हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 1 માં જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને કેમિસ્ટ્રી આવે છે, બરાબર, કદાચ સબ્જેક્ટનું નામ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી હશે અથવા આમ કેમિસ્ટ્રી હશે, તો એ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડિયોની અંદર આપણે કેમિસ્ટ્રી સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી અને આઈએમપી ક્વેશ્ચન્સની ચર્ચા કરતા જશું, બરાબર। ટૂંક સમયમાં તમારી એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને રેગ્યુલર એક્ઝામ હોય અથવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે લોકોને રેમિડિયલ એક્ઝામ હશે, બરાબર, જે વિદ્યાર્થી મિત્રો ત્રીજા અથવા પાંચમા સેમેસ્ટરમાં હોય, કેમિસ્ટ્રીમાં બેકલોગ હોય, તો એ વિદ્યાર્થી મિત્રો માટે આપણે આઈએમપી ને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરશું કે ભાઈ આટલું વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરીને જાઓ તો તમને પ્રોબ્લેમ ના આવે ને એટલીસ્ટ પાસ સારી રીતે થઈ જાઓ। જે હોશિયાર વિદ્યાર્થી છે એને તો બધું કરવાનું છે, એ તો બધું વાંચવાનું છે, બરાબર, પણ જે છેલ્લા સમયમાં વાંચવા વાળા વિદ્યાર્થી મિત્રો છે તો એ લોકો કદાચ આઈએમપી મોસ્ટ આઈએમપી વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જાય તો એ લોકો આરામથી પાસ થઈ જાય, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ તો કે ભાઈ કેમિસ્ટ્રીની અંદર તમારે 7 ચેપ્ટર આવેલા છે, બરાબર। હવે 7 ચેપ્ટર માંથી અત્યારે 5 ચેપ્ટર આની અંદર લખેલા છે, પછી નેક્સ્ટ પાર્ટની અંદર મતલબ કે થોડા ટૂંક સમય પછી આપણે બીજા બેનું કમ્પ્લીટ કરશું, ઓકે। હવે અહીંયા તમે જુઓ તો કે તમને શું બતાડેલું છે, એટોમિક સ્ટ્રક્ચર એન્ડ કેમિકલ બોન્ડિંગ એન્ડ સોલ્યુશન, ચેપ્ટર નંબર 1 નું નામ છે, બરાબર। સરસ મજાનું તમારું ચેપ્ટર છે, 8 માર્ક જેટલું કવર થાય છે આની અંદરથી, બરાબર। હવે અહીંયા તમે જો સૌથી પહેલો ક્વેશ્ચન છે, હર વખતે 3 માર્કમાં પૂછાય છે, કક્ષા અને કક્ષકનો તફાવત, બરાબર। કક્ષા અને કક્ષકનો તફાવત 3 માર્કની અંદર આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, સ્ટાર મારી દઈ છે। ત્યાર પછી હુન્ડનો નિયમ અને આફબાઉફનો નિયમ અથવા આફબાઉફનો સિદ્ધાંત, બરાબર, હુન્ડનો સિદ્ધાંત, હુન્ડનો નિયમ અથવા આફબાઉફનો, આ બેયમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન હોય જ છે, હંમેશા 3 અથવા 4 માર્કની અંદર પૂછાતા હોય છે, બરાબર। કાં તો હુન્ડનો નિયમ પૂછાય કે આફબાઉફનો, ક્યારેક બે એકબીજાના અથવામાં પૂછાઈ જતા હોય છે, બરાબર। તો આ બે ખાસ તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો, ઓકે। ત્યાર પછી તમે જો તો કે રાસાયણિક બંધના પ્રકાર। હવે રાસાયણિક બંધના પ્રકાર તો કે ભાઈ કેટલા પ્રકાર છે એ આપણને આવડતા હોવા જોઈએ। એની અંદર આપણે આઈએમપી જોઈએ તો આયનિક બંધ, સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે અને આગળ ઘણી જગ્યાએ કામ આવવાનું છે। જો કે તમે ઈડીસી ભણ્યા છો અત્યારે તો અત્યારે તમને આઈડિયા હશે કે કોવેલેન્ટ બોન્ડ શું કહેવામાં આવે છે, એટલે એને આપણે સહસંયોજક બંધ કહીએ છીએ। પછી આયોનિક બંધ અને હાઇડ્રોજન બંધ। હાઇડ્રોજન બંધ તો પોતે જ એક પાછો એક ક્વેશ્ચન છે કે હાઇડ્રોજન બંધ અને તેના પ્રકાર ને એ બધું એના વિશે વ્યવસ્થિત રીતે સમજાવો તો 3-4 માર્કમાં ઘણી વખત ખાલી હાઇડ્રોજન બંધ પૂછાઈ જાય છે, બરાબર। અથવા આ પણ તમને એમ જુઓ તો 3 એટલે જનરલી અહીંયા આખો ક્વેશ્ચન લીધેલો છે રાસાયણિક બંધના પ્રકાર, એની અંદર તમને ખાલી આયનિક બંધ 3 માર્કમાં પૂછાઈ શકે છે, સહસંયોજક બંધ પૂછાઈ શકે છે, અથવા હાઇડ્રોજન બંધ 4 માર્કમાં ઘણી વખત પૂછાતો હોય છે, બરાબર, એના પ્રકાર ને એ બધું। ત્યાર પછી તમે જુઓ તો ધાતુઓના ગુણધર્મ 3 માર્કનો ક્વેશ્ચન છે, અને એના પછી ધન પદાર્થની રચના, આ આકૃતિ દોરવાની રચના છે, બરાબર, ધન પદાર્થની રચના એફસીસી, બીસીસી અને એચસીપી, તમારે કાંઈ નથી, ખાલી તમારે આકૃતિ દોરવાની છે, એના તમને 3 માર્ક મળે છે, એચસીસી, એફસીસી, બીસીસી, એફસીસી અને એચસીપી, આ ત્રણેય, બરાબર। તો ચેપ્ટર નંબર 1 ની અંદર જો તમે આ 6 ક્વેશ્ચન પ્રોપર તૈયાર કરી લ્યો છો, બરાબર, તો તમને 8 માર્ક રોકડા મળી શકે છે, ઓકે। આમાં 7 ચેપ્ટર છે એટલે વેટેજ શું છે, ચેપ્ટર વાઇઝ થોડું ઓછું થતું જાય છે, એટલે મતલબ કેવી રીતના કોકમાં 8 માર્ક, કોકના 12 માર્ક એવી રીતના હોય છે, બરાબર। ચેપ્ટર નંબર 2 ની અંદર આવી જઈએ। ચેપ્ટર નંબર 2 ની અંદર જુઓ તો કે ભાઈ કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી। હવે આની અંદર ટોટલ તમારે 8 ક્વેશ્ચન કરવાના છે, બરાબર। કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની વાત કરીએ તો સૌથી પહેલા મોસ્ટ આઈએમપી આર્હેનિયસનો સિદ્ધાંત। આર્હેનિયસનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે, 3 અથવા 4 માર્કની અંદર પૂછાય જ છે, બરાબર। ત્યાર પછી ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા, તો કે આ જનરલી એવું છે કે પરીક્ષાની અંદર ન પૂછાય તો પણ તમારે આગળની જે વસ્તુઓ સમજવા માટે, જે કેમિકલ પ્રોસેસ છે એ બધી સમજવા માટે આ તો આવડતું જ હોવું જોઈએ। ઓક્સિડેશન પછી પ્રક્રિયા શું છે, રિડક્શન પ્રક્રિયા શું છે, રેડોક્સ પ્રક્રિયા શું છે, એ બધુંય તમને આવડતું હોવું જોઈએ, બરાબર। એટલે ઘણી વખત વ્યાખ્યા પૂછાઈ જતું હોય છે, અને ન પૂછાય તો પણ આ બધી પ્રોસેસને સમજવા માટે આપણે આ આવડતું હોવું જરૂરી છે। ત્યાર પછી તમે જો આયનીકરણનો અંશ એટલે શું, તેને અસર કરતા પરિબળો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 4 માર્કની અંદર પૂછાય જ છે, બરાબર। આયનીકરણનો અંશ એટલે શું, બરાબર, ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, અને ત્યાર પછી તેને અસર કરતા પરિબળો, આ 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે। પીએચ ની વ્યાખ્યા 7 માર્કમાં મોસ્ટ આઈએમપી, બરાબર, મોસ્ટ આઈએમપી આપણે કહી દઈએ છીએ ભાઈ પીએચ। પીએચ ની વ્યાખ્યા આપો, પીએચ નું મહત્વ સમજાવો, પીએચ સમજાવો, 7 માર્કની અંદર પૂછાય છે। જો 7 માં ન પૂછાય તો 4 ઉપર પૂછાય છે, ડિપેન્ડ્સ પેપર સેટર ઉપર આધાર રાખે, બરાબર। એટલે પીએચ તો ભાઈ ખાસ કરીને જ જવાનું છે, અને એના દાખલા સાથે સાથે અહીંયા મેં દાખલા લખ્યા નથી, પણ પીએચ ના દાખલા કરી નાખજો, 3 માર્કમાં દાખલા પૂછાય છે, સાવ ઈઝી હશે, શક્ય હશે તો 2-3 દાખલાનો હું વિડીયો બનાવી દઈશ, એટલે તમારે 3 માર્ક ત્યાંથી રોકડા થઈ જાય। ત્યાર પછી તમે જો બફર દ્રાવણ અને તેનું મિકેનિઝમ, બરાબર, બફર દ્રાવણ અને તેનું મિકેનિઝમ આઈ સેમ એઝ ઇટ ઇઝ 4 માર્ક અથવા ક્યારેક 7 માર્કની અંદર પૂછાઈ જાય છે। વિદ્યુત રાસાયણિક કોષની રચના અને કાર્ય 7 માર્કમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 7 માર્કની અંદર। જો 7 માર્ક વાળા જેટલા ક્વેશ્ચન એને બહુ ખાસ કરી નાખો, બરાબર। વિદ્યુત રાસાયણિક કોષની રચના અને તેનું કાર્ય, બરાબર, 7 માર્કનો ક્વેશ્ચન છે।
એકદમ ઈઝી છે, કાંઈ એટલું બધું અઘરું નથી, આરામથી બરાબર. તો કે ભાઈ કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે, વ્યવસ્થિત રીતે આકૃતિ દોરીને બધું સમજાવવાનું થશે. વિદ્યુત રાસાયણિક કોષની રચના અને કાર્ય 7 માર્કનો ક્વેશ્ચન થયો. હાઇડ્રોજન બંધનું નિર્માણ બરાબર, એના પછી સેમ એઝ ઇટ ઇઝ હાઇડ્રોજન બંધનું નિર્માણ, તો એની અંદર એ તમારે 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. અને છેલ્લે મોસ્ટ ટાઈમથી પાછું ફેરાડેના નિયમ સમજાવો, 4 માર્કમાં પૂછાય છે, ક્યારેક ક્યારેક 7 માર્કમાં પણ પૂછી લે છે. તો આની અંદર તમે જુઓ તો ઓલમોસ્ટ 3 ક્વેશ્ચન એવા છે કે જે તમને 7-7 માર્કની અંદર પૂછાતા હોય છે બરાબર. એટલે આ આપણા માટે આમ સારું એવું ચેપ્ટર કહી શકાય, ચેપ્ટર નંબર 2 છે એ બરાબર. કારણ કે પેલા તો પીએચ અને તેની વ્યાખ્યા હોય જ છે, પીએચ ની વ્યાખ્યા, પીએચ શું છે સમજાવો બરાબર, એનો દાખલો પૂછાય છે. ત્યાર પછી તમે જો વિદ્યુત રાસાયણિક કોષની રચના અને કાર્ય, ત્યાર પછી ફેરાડેનો નિયમ, ફેરાડેના નિયમો બરાબર, તો એ બધું તમારે પૂછાતું જ હોય છે. તો એટલે આમાંથી એમ સમજો ને કે 3 કે 4 મોસ્ટ ટાઈમ થી તમે કરી લ્યો ને તોય તમને એમાંથી માર્ક મળી જાય બરાબર. ત્યાર પછી તમે જો ચેપ્ટર નંબર 3 ની અંદર આવી જાય કરોઝન ઓફ મેટલ એન્ડ ઇટ્સ પ્રિવેન્શન બરાબર. તો કે ભાઈ કાટ લાગવો જે પ્રોસેસ, ક્ષારણ ગુજરાતીમાં કહેવામાં આવે છે. તો એની અંદર તમે જો તો સૌથી પહેલા ક્ષારણની વ્યાખ્યા અને તેને અસર કરતા પરિબળો બરાબર. ક્ષારણની વ્યાખ્યા અને તેને અસર કરતા પરિબળો એટલે ક્ષારણ શું છે, કેવી રીતના વ્યાખ્યા, એની બધી વ્યવસ્થિત રીતે સમજાવવાનું છે. 3 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. ભિન્ન ઓક્સિડેશન સાંદ્રતા કોષ, આ ક્વેશ્ચન 4 માર્કની અંદર પૂછાય છે. ભિન્ન ઓક્સિડેશન સાંદ્રતા કોષ બરાબર, 4 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. એના પછી પિટિંગ ક્ષારણ અને તળમાં થતું ક્ષારણ, 3 માર્કમાં બે અલગ અલગ ક્વેશ્ચન, ક્યારેક ભેરાઈ પૂછાઈ જતા હોય છે, ક્યારેક અલગ, કે પિટિંગ ક્ષારણ શું છે એ સમજાવો, ક્યારેક 4 માર્કમાં પણ પૂછાઈ જતા હોય છે બરાબર. તો પિટિંગ ક્ષારણ શું છે એ સમજાવો, તળમાં થતું ક્ષારણ સમજાવો. આ બે અલગ અલગ ક્વેશ્ચન છે, પણ બે ભેગા જ મેં લઈ લીધા કે ભાઈ આ ક્ષારણના પ્રકારની અંદર થાય છે બરાબર, પિટિંગ ક્ષારણ અને તળમાં થતું ક્ષારણ. ત્યાર પછી તમે જો ક્ષારણના ઉપર અસર કરતા પરિબળો, ખાસ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, કરી જ નાખજો બરાબર. અને ગેલ્વેનાઇઝિંગ અને ટીનિંગ, ગેલ્વેનાઇઝિંગ અને ટીનિંગ, આની અંદર 5 ક્વેશ્ચન છે, પણ 5 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે તૈયાર કરો તો તમને રોકડા માર્ક મળી જશે બરાબર. એટલે ક્ષારણ છે ઈઝી ચેપ્ટર છે, બહુ અઘરું નથી. એમાં ગેલ્વેનાઇઝિંગ ને ટીનિંગ તો ખાસ કરજો, મોસ્ટ ટાઈમ થી લખી નાખું છું બરાબર. ક્ષારણને અસર કરતા પરિબળો પણ કરી નાખજો બરાબર, જે ચોથા નંબરનો ક્વેશ્ચન છે એ ક્લિયર. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3, આપણે સોરી ચેપ્ટર નંબર 4 ફ્યુલ્સ એન્ડ કમ્બશન. ફ્યુલ્સ અને કમ્બશન ની વાત કરીએ તો એની સૌથી પહેલા બળતણની વ્યાખ્યા અને તેનું વર્ગીકરણ, કયા કયા પ્રકારના ફ્યુલ્સ છે એની વ્યાખ્યાઓ અને બળતણની વ્યાખ્યા અને એના વર્ગીકરણ બરાબર. પછી કેલેરી અને કિલો કેલેરીની વ્યાખ્યા, આ તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. 7 માર્કનું મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન બરાબર. બોમ્બ કેલોરીમીટર, બોમ્બ કેલોરીમીટર 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે બરાબર. તો ખાસ પાકું કરી લેવું. જો 7 માર્ક વાળા તમે 3-4 ક્વેશ્ચન પ્રોપર તૈયાર કરીને જાવ ને, જો એ પૂછાઈ ગયા ને તમને આવડી ગયા તો તમારે પાસ થવાની કઈ ટેન્શન જ નહીં, પછીના માર્ક તો એક્સ્ટ્રા જ છે. કોલસાનું અંદાજિત અને અંતિમ પૃથ્થકરણ, કોલસાનું અંદાજિત તથા અંતિમ પૃથ્થકરણ, આ ક્વેશ્ચન 4 માર્ક અથવા 3 માર્કની અંદર પૂછાઈ જાય છે. ઓક્ટેન નંબર શું છે એ સમજાવો. પાવર આલ્કોહોલના ફાયદા, પાવર આલ્કોહોલ શું છે, પાવર આલ્કોહોલના ફાયદા બરાબર, 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. બાયોડીઝલ શું છે, બાયોડીઝલના ફાયદા. ત્યાર પછી એલપીજી સીએનજી ના ગુણધર્મ અને તેના ઉપયોગો, સેમ આ બધા જે ક્વેશ્ચન છે એ 3-4 માર્કની અંદર પૂછાતા હોય છે. તો ફ્યુલ અને કમ્બશન ની અંદર તમે જો 8 તમારે ક્વેશ્ચન છે, પણ ક્વેશ્ચન વાંચવાના વધારે છે. આની અંદર તમને શું થાય ખબર છે, કારણ કે પ્રોબ્લેમ ઘણી વખત એવું આવે કે જે ઓલા કેમિકલના જે તમે સૂત્ર ને બધું આવે ને, તો એનાથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન આવી જાય. પણ આ જે છે આ બધું વાંચવાનું છે, તો વાંચવા વાળા ચેપ્ટર તમે વ્યવસ્થિત રીતે તૈયાર કરો ને તો તમને પ્રોબ્લેમ ના આવે. જો આ પાવર આલ્કોહોલ ફાયદા બરાબર, બાયોડીઝલ છે, એલપીજી ના ગુણધર્મ, આવું આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે. સીએનજી ના ગુણધર્મ, એના ઉપયોગો, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, તો એ બધું તમારે તૈયાર કરવાનું થશે. ઓકે, એટલે આ ચેપ્ટર નંબર 4 અહીંયા કમ્પ્લીટ થાય છે. આ 8 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવા બરાબર. એના પછી તમે જો લ્યુબ્રિકન્ટ ની વાત કરીએ તો લ્યુબ્રિકન્ટ ની અંદર તો કે 5 જ ક્વેશ્ચન છે, ઈઝી ચેપ્ટર છે, નાનકડું છે પણ ઈઝી છે. સ્નેહક અને સ્નેહન બરાબર, સ્નેહકના કાર્યો, એટલે આ બે ત્રણ ભેરું છે બરાબર. સિમ્પલ વસ્તુ 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. વ્યાખ્યા સ્નેહક અને સ્નેહન બરાબર, લ્યુબ્રિકેશન લ્યુબ્રિકન્ટ અને સ્નેહકના કાર્યો 3 અથવા 4 માર્કની અંદર. તરલ પદ સ્નેહન અને સીમાવર્તી સ્નેહન, આ બે અલગ અલગ વસ્તુ છે, એકની સાથે પૂછાઈ શકે છે. ઘણી વખત ખાલી એક જો તરલ પદ સ્નેહન પૂછાય તો 3 માર્કમાં પૂછાય, સીમાવર્તી પૂછાય તો 3 માર્કમાં પૂછાય, અને ઘણી વખત આ બેયનો તફાવત પૂછાતો હોય છે બરાબર. તો તફાવત કરવાનો થશે. ત્યાર પછી ભડકા બિંદુ, આગ બિંદુ, આ વ્યાખ્યા છે. ભડકા બિંદુ છે, આગ બિંદુ છે, રેલા બિંદુ છે, એ બધી વ્યાખ્યાઓ છે, તો એ વ્યાખ્યા આપણે કરવાની થશે. ત્યાર પછી સ્નેહકોના ગુણધર્મ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપણે કહી શકાય બરાબર. તો ભૌતિક અને રાસાયણિક બે પ્રકારના ગુણધર્મ છે, તો બે ગુણધર્મ તમારે વાંચીને જવાના થશે બરાબર. અને ગિયર્સ અને કટિંગ ટૂલ્સ માટે સ્નેહકોની પસંદગી, આ પણ સારો એવો ક્વેશ્ચન છે. અલગ અલગ મટીરિયલ્સ હોય છે બરાબર. મટીરિયલમાં આપણે શું કહેવાય કે ભાઈ મટીરિયલ્સ માટે કે એના પ્રકારમાં મશીનો માટે આપણે
કયા કયા પ્રકારના સ્નેહકોની જરૂર પડે છે, તો એના માટે ગિયર્સ અને કટિંગ ટૂલ્સ માટે સ્નેહકોની પસંદગી, તો આ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. એટલે અહીંયા આપણે આ 5 ચેપ્ટરનું કવર કર્યું તમારું કેમિસ્ટ્રી, બરાબર. આની અંદર આપણે જોઈ લઈએ એક વખત કે ભાઈ હજી મોસ્ટ આઈએમપી શું છે કે ભાઈ મેઇન વસ્તુ કે ભાઈ મિનિમમમાં મિનિમમ કેટલું વાંચી તો જવું જ જોઈએ, બરાબર. એટલે ઈ છેલ્લે વાંચવા વાળા વિદ્યાર્થી મિત્રો માટે કે છેલ્લે દિવસે કે સવારે ઉઠીને જ્યારે તમે રિવિઝન કરો ને ત્યારની એક વખત પાછી ચર્ચા કરી દો એટલે બેઝિક તમને આઈડિયા આવે. સૌથી પહેલા તો કે જો ચેપ્ટર નંબર 1 ની અંદર તમે જો આપણે કક્ષકનો તફાવત કરી નાખો, ઊનનો નિયમ, અફબાઉનો નિયમ, બરાબર. ત્યાર પછી આ હાઇડ્રોજન બંધ છે, ધાતુના ગુણધર્મ, આ એફસીસી, બીસીસી, એચસીસી, બરાબર. આ નાનું તમને એમ લાગે વધારે કહી દીધું, પણ મેઇન વસ્તુ જે નાનું નાનું છે યાદ જલ્દી રહી જાય એવું આપણે ફટાફટ કરી નાખાય, બરાબર. ત્યાર પછી અહીંયા આવી જઈએ તો કે જો આરએનએસ નો સિદ્ધાંત છે, આ વ્યાખ્યા આપણે કરવાની થાય, આયનીકરણને અસર કરતા પરિબળો, પીએચ તો ખાસમ ખાસ કરી જ નાખવાનું છે. જો આ તમે તૈયાર કરો તો તમારે તૈયાર કરો, બરાબર, તો તમારે વાંચીને જ જવાનું છે, બરાબર. ફેરેડેનો નિયમ ખાસ કરીને જાજો. ત્યાર પછી તમે જુઓ લ્યુબ્રિકન્ટ્સ વાળું જોઈ લઈએ તો આની અંદર તમે જુઓ તો કે ભડકા બિંદુ, આગ બિંદુ, સ્નેહકોના ગુણધર્મ, ગિયર્સ અને કટિંગ ટૂલ્સ માટેના પસંદગી, બરાબર. તો એ ખાસ વાંચી જવા. આની અંદર તમે જુઓ તો કે મેઇન વસ્તુ જે ગેલ્વેનાઇઝિંગ, ટીનિંગ છે, મોસ્ટ આઈએમપી છે, પિટિંગ સારણ, તળમાં થતું સારણ, ક્ષારણની વ્યાખ્યા અને તેને અસર કરતા પરિબળો, બરાબર. અસર કરતા પરિબળો, ખાસ ક્ષારણને અસર કરતા પરિબળો પૂછાય જ છે. આની અંદર તમે જુઓ તો કે બોમ્બ કેલોરીમીટર 7 માર્ક ની અંદર, બરાબર. આ તો સેમ એઝ ઇટ ઇઝ વાંચવાનું છે. કેલરી પછી કિલો કેલરીની વ્યાખ્યા અને બળતણની વ્યાખ્યા અને વર્ગીકરણ, બરાબર. તો એ બેઝિક જે છે એ બધું વ્યવસ્થિત રીતે તૈયાર કરીને જાઓ તો તમને પ્રોબ્લેમ ના આવે. મેઇન વસ્તુ છે કે બે ત્રણ વખત વાંચો. કેમિસ્ટ્રી એક એવો સબ્જેક્ટ છે કે જે વારંવાર વાંચવો પડે છે, વારંવાર રિવાઇઝ કરવો પડે છે. એટલે શું થાય, ઘણા બધા લોકો એક વખત વાંચે અથવા કોલેજમાં ભણવામાં ધ્યાન ના દીધું હોય, બરાબર. તો એટલે શું થાય કે જ્યારે છેલ્લે ભેરું થાય ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. એવું નથી કરવાનું. તમે માનો કે આપણી પાસે અત્યારે 20 દિવસ છે તો તમે આપણે અહીંયા માનો કે અહીંયા આપણે ઓલમોસ્ટ એવું માની લઈએ કે આ 5 માંથી આપણે કેટલા ક્વેશ્ચન બન્યા, 8 ને 8 આપણે 6 ને 8 14, બરાબર. 14 ને 5 કેટલા થઈ ગયા, તો કે ભાઈ આપણી પાસે 19 ને અહીંયા આપણે જોઈ લઈએ તો કે આપણી પાસે 19 ને 5 કેટલા થઈ ગયા, 24 ને 8, બરાબર. તો એ આપણી પાસે કેટલા થઈ ગયા, તો કે 32, બરાબર. 32 જેવા ક્વેશ્ચન થયા અને હજી છઠ્ઠા ને સાતમા ના હું હમણાં પાછો કરાવું છું, બરાબર. તો ઓલમોસ્ટ તમે 40 કે 45 ક્વેશ્ચન માનીને હાલીએ તો એ 45 ક્વેશ્ચન આઈએમપી છે. તો ડેઈલીના 3-4 ક્વેશ્ચન પાકા કરો તો હજી તમારી પાસે જેટલો સમય છે તો એ સમય સુધીમાં તમારે તૈયારી થઈ જાય, બરાબર. અને રિવાઇઝ વારંવાર કરો. એક ક્વેશ્ચન ઉપાડો અને વારંવાર રિવાઇઝ કરો એટલે તમારા મગજની અંદર બેસવાનું ચાલુ થઈ જાય. કારણ કે કેમિસ્ટ્રી મોસ્ટ રિવિઝન કરવા વાળો સબ્જેક્ટ છે. બીજા અમુક સબ્જેક્ટ કોઈ એક વખત તમને સમજાઈ ગયું તો એ બની શકે કે ભાઈ એ તમે પછી ન વાંચો, અમુક સમય પછી પરીક્ષાના સમય પાછું એક વખત રિવિઝન કરો એટલે થઈ જાય. પણ આ બધી વસ્તુ એવી છે કે એક વખત તમે વાંચી લીધી પછી અઠવાડિયું ના જુઓ તો પાછું હતું ને એવું થઈ જાય. એટલે અત્યારે હવે પરીક્ષાના સમયે તમે ડેઈલી, હું તમને એ જ કહું છું કે 3 ક્વેશ્ચન 4 ક્વેશ્ચન કેમિસ્ટ્રીના ડેઈલીના કરતા જાઓ, બરાબર. તો 40 ક્વેશ્ચન હોય તો એ પ્રમાણે તમે 40 કે 45 ક્વેશ્ચન પ્રમાણે જે કંઈ પણ હોય એ પ્રમાણે તમે પરીક્ષાના જ્યાં સુધી તમારું પેપર આવે ત્યાં સુધીમાં તમારું એકદમ વ્યવસ્થિત રીતે તૈયાર રહી અને રિવિઝન કરતા રહ્યો એટલે વાંધો ના આવે. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર. એટલે તમારા છે ને વાંધો ના આવે વ્યવસ્થિત રીતે, તો તમારા ક્વેશ્ચન બધા બની જાય. ઓકે, અને ત્યાર પછી હવે આપણે છઠ્ઠા અને સાતમા ચેપ્ટરનું વ્યવસ્થિત રીતે જોઈએ, તમને સમજાવું કે ભાઈ એમાંથી શું શું આઈએમપી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે કેમિસ્ટ્રીની અંદર 5 ચેપ્ટરના આઈએમપી જોયા. હવે આપણે છઠ્ઠા નંબરનું ચેપ્ટર મોસ્ટ આઈએમપી કહી શકાય, પોલિમર, રબર અને અવાહક. આમ જોઈએ તો ઈઝી છે, બરાબર. 14 માર્કનું વેટેજ ધરાવે છે એટલે સારો એવો સ્કોર આમાંથી આપણે કરી શકીએ છીએ, બરાબર. સૌથી પહેલા તમારે વ્યાખ્યા કરવાની છે કોની, તો કે મોનોમર, પોલિમર અને પોલિમરાઇઝેશન. આ પ્રક્રિયા શું છે, આ શું છે, મોનોમર શું છે, પોલિમર શું છે, પોલિમરાઇઝેશન શું છે, આ વ્યાખ્યા આપણે કરવાની છે. 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. પછી પોલિમરના અણુ બંધારણના આધારે વર્ગીકરણ, પોલિમરનું અણુ બંધારણના આધારે વર્ગીકરણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. એટલે આ તમારે કરવાનું છે. 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી ફરજિયાત તાપ શૂન્યમય અને તાપ સ્થાપિત તફાવત કરવાનો છે, જે બુકની અંદર તફાવત હશે. મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. થર્મોસેટિંગ અને થર્મોપ્લાસ્ટિક, બરાબર. તો કે તાપ શૂન્યમય, તાપ સ્થાપિત એનો તફાવત તૈયાર કરવાનો છે. ત્યાર પછી યોગશીલ બહુઘટકતા અને સંઘનન બહુઘટકતા ઉદાહરણ સહિત સમજાવો. યોગશીલ બહુઘટકતા અને સંઘનન બહુઘટકતા ઉદાહરણ સહિત સમજાવો. ક્યારેક 4 માર્કમાં પૂછાય છે, એક પણ કોઈ પૂછાઈ શકે છે, 7 માર્કમાં પણ પૂછાઈ શકે છે, બરાબર. બાયોડિગ્રેડેબલ પોલિમર ઉપર ટૂંક નોંધ લખો. ઓકે, ચેપ્ટર નંબર આપણો ક્વેશ્ચન 5, બાયોડિગ્રેડેબલ પોલિમર ઉપર ટૂંક નોંધ લખો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કુદરતી રબરના ગુણધર્મો મોસ્ટ આઈએમપી અને એની લાક્ષણિકતા. 2-3 માર્ક અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. ગુણધર્મ જણાવો અથવા એની લાક્ષણિકતા જણાવો, બરાબર. રબરનું વલ્કેનાઇઝેશન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. તો કે રબરની વલ્કેનાઇઝેશન પ્રોસેસ આવું આપણે 10મા ધોરણમાં આગળ ભણી ગયા છીએ, બરાબર. એટલે આ ઈઝી છે
મોસ્ટ આઈએમપી છે, ક્યારેક 4 માર્ક 7 માર્કની અંદર પૂછાઈ શકે છે. નિયોપ્રિન રબર શું છે એ સમજાવો, અને ત્યાર પછી અવાહક પદાર્થના ગુણધર્મો, આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર, અવાહક પદાર્થ ના ગુણધર્મો, અને એ ઉપરાંત ક્યારેક ક્યારેક એવો ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે અવાહક પદાર્થના પ્રકારો સમજાવો. બરાબર, ગુણધર્મની વધારે પ્રાયોરિટી છે, 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર, ક્યારેક પ્રકાર ને બધું ભેરું પૂછાઈ જાય તો ક્યારેક 4 અથવા 7 માર્કમાં પણ પૂછી લેતા હોય છે. ગુણધર્મ વાંચીને જવા, ખાસ વધારે મોસ્ટ આઈએમપી પ્રાયોરિટી એને આપવાની. બરાબર, એટલે 14 માર્ક નું ચેપ્ટર છે, 9 જેવા ક્વેશ્ચન બને છે. બરાબર, આ 9 ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે તૈયાર કરો તો 14 માર્ક સુધી તમે એમાંથી કવર કરી શકો છો. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 7 ઇલેક્ટ્રોકેમિકલ એનર્જી શોધ, 8 માર્ક નું ચેપ્ટર છે. બરાબર, પણ આમ તમે જો ખાલી 4 જ એની અંદર ક્વેશ્ચન બને છે. બરાબર, હવે પ્રાઇમરી સેલ ને સેકન્ડરી સેલ નો તફાવત મોસ્ટ આઈએમપી, બરાબર, 4 માર્ક નો તફાવત છે પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ નો તફાવત. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્રો હશે તો ડીસીસી ભણ્યું હશે તો એની અંદર આ તફાવત આવે છે. એટલે એક જ તફાવત આખો કર્યો તો બે સબ્જેક્ટ, મતલબ બે સબ્જેક્ટ ની અંદર આપણને ફાયદો થઈ ગયો, પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલ નો તફાવત. બરાબર, એટલે મોસ્ટ આઈએમપી છે. તો 4 માર્ક તો ફરજિયાત 4 માર્કમાં પૂછાય છે. બરાબર, પછી સૂકોકોષ અને રચના અને કાર્યપદ્ધતિ, સૂકોકોષ રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. બરાબર, એના પછી તમે જો બળતર કોષ. બરાબર, આ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે, ક્યારેક 7 માર્કમાં પૂછાઈ જાય છે. અને સોલાર સેલના ફાયદા ગેરફાયદા 3 અથવા 4 માર્કમાં આપણે પૂછાય છે. બરાબર, સોલાર સેલના ફાયદા ગેરફાયદા અને તેના ઉપયોગો 4 માર્કની અંદર પૂછાઈ શકે. ભાઈ શું ફાયદા છે, ગેરફાયદા શું છે, સોલાર સેલ શું છે, એવું બધું નહીં, પણ મેઇન વસ્તુ એ છે કે આ 4 માર્કની અંદર, કારણ કે 8 માર્કનું તો ચેપ્ટર છે, 4 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આની અંદર કહી શકાય. એટલે 4 વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરીને જાઓ, વાંચીને જાઓ તો તમને 8 માર્ક આવવાની શક્યતા થઈ જાય. બરાબર, એટલે અહીંયા 8 માર્ક થયું, અહીંયા તમારે આ 14 માર્કનું થયું. એટલે 14 ને 8 કેટલા થયા? તો સિમ્પલ ને સાદી વસ્તુ છે ભાઈ, 6 20 થઈ ગયા, ને 22 માર્કનું. અહીંયા બે ચેપ્ટરે કવર કરી લીધું. એટલે એકદમ વ્યવસ્થિત રીતે જેટલા આઈએમપી આપ્યા છે, અને જે મેં કીધું કે ભાઈ 2-3 વખત વાંચતા જાઓ, રિવિઝન વારંવાર કરતા જાઓ. બરાબર, તો એટલે તમને ક્યાંય વાંધો નહીં આવે. જે ચેપ્ટરની અંદર જો આમાં ખાલી 4 ક્વેશ્ચન છે તો આને પહેલા સૌથી પહેલા પાકું કરી લેવાય. 4 ક્વેશ્ચન તૈયાર થઈ ગયા, પછી પેલા સ્નેહક અને સ્નેહક વાળું જે ચેપ્ટર છે, બરાબર, લ્યુબ્રિકન્ટ, ઈ ચેપ્ટર તૈયાર કરી લેવાય. એની અંદર 5 જ ક્વેશ્ચન હતા. એટલે ક્વેશ્ચન વાઇઝ તમે છે ને જઈ અને પ્રોપર તૈયારી કરો એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ ના આવે. તો અહીંયા તમે કરી નાખો. બરાબર, તો તમને એમ થઈ ગયું ભાઈ આપણે 8 માર્કમાંથી 500 માર્ક કવર કરી લેશું. બરાબર, બીજા છે આની અંદર તમને મેં કીધું ભાઈ મોસ્ટ આઈએમપી શું છે, તો રબરનું વલ્કેનાઇઝેશન છે, કુદરતી રબરના ગુણધર્મો છે. બરાબર, આ તફાવત છે. તફાવત તો બધાય કરી નાખવાના, તફાવત જે જગ્યાએ તમને આવે ને બધા તૈયાર કરી નાખવાના, એટલે એ પૂછાય જ. તો એમાંથી તમને બેનિફિટ સીધો રોકડા માર્કનો. અહીંયા તમારે સીધું છે 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો એ તમને આવડી જાય. ઓકે, એટલે આટલું છે. વ્યવસ્થિત રીતે તમારે 7 ચેપ્ટર તૈયાર કરવાના થશે. જેટલા મારાથી શક્ય થશે તો એના હું વિડીયોઝ મૂકીશ આઈએમપી ક્વેશ્ચન્સના. બરાબર, એટલે તમને બેનિફિટ થઈ શકે એવું આપણે કામ કરશું. સાથે મેથ્સના છે, બરાબર, ડીસીસી બીજા જેટલા પણ સબ્જેક્ટ છે એનું બધાયનું કન્ટિન્યુ આવતી જશે. બરાબર, એટલે ડિસ્ક્રિપ્શનમાં એના પણ મેં લિંક આપી દીધી છે, એટલે એ પણ આઈએમપી તમે ત્યાંથી જોઈ લેજો. આપણું વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જાજો, એટલે તમને જે કંઈ પણ પરીક્ષાને લગતી, આઈએમપી ને લગતી, મટીરિયલને લગતી માહિતી મળતી જાય અને તમે ત્યાંથી કનેક્ટ રહી શકો. બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.